આ દ્રશ્યો છે નવસારીના વિજલપોર વિસ્તારમાં આવેલી 70 વર્ષ જૂની ઐતિહાસિક પ્રાથમિક શાળાના, જ્યાં પૂરના પાણી ઓસર્યા બાદ ચારે તરફ માત્ર ગંદકી અને કાદવનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. શાળાના ક્લાસરૂમથી લઈને મેદાન સુધી એટલી ગંદકી છે કે ત્યાં ઊભા રહેવું પણ મુશ્કેલ છે. આ સ્થિતિમાં બાળકોનું ભણતર ન બગડે તે માટે વિજલપોર પશ્ચિમ વિસ્તારમાં આવેલા સ્થાનિક સાઈબાબા અને હનુમાનજી મંદિરે આ બાળકોને આશરો આપ્યો છે. વહેલી સવારે માસૂમ બાળકો મંદિરે પહોંચ્યા, ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી અને ત્યાં જ અસ્થાયી ક્લાસરૂમ શરૂ કરીને ભણવાનું શરૂ કર્યું. નવસારી મહાનગરપાલિકા પાસે પૂરતો સ્ટાફ ન હોવાને કારણે સફાઈ કામગીરીમાં ભારે વિલંબ થઈ રહ્યો છે, જેને કારણે રોગચાળો ફાટી નીકળવાનો પણ ડર છે. વહીવટી તંત્રની આ ઢીલી નીતિ સામે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. જોકે મીડિયામાં આ અહેવાલ પ્રસારિત થતાં જ કુંભકર્ણની નિદ્રામાં સૂતેલું વહીવટી તંત્ર સફાળું જાગ્યું છે. બાળકો મંદિરમાં ભણવા મજબૂર હોવાના સમાચાર વાયુવેગે પ્રસરતા જ મહાનગરપાલિકાના ફાયર વિભાગની ટીમ તાત્કાલિક એક્શનમાં આવી છે. ફાયરના જવાનો હાઈ પ્રેશર વોટર પંપ અને આધુનિક સાધનો સાથે શાળાએ દોડી આવ્યા છે અને યુદ્ધના ધોરણે કાદવ કીચડ સાફ કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. 3 દિવસના વિરામ બાદ આજે નવસારી શહેરની અંદર જ્યારે વરસાદે વિરામ લીધો છે, ત્યારે નવસારી મહાનગરપાલિકાની ટીમ સાફ સફાઈની ઝુંબેશ લઈને જ્યાં જ્યાં પણ રેલોના પાણી ભરાયા હતા કે વરસાદી સમસ્યાઓ ઊભી થઈ હતી ત્યાં પહોંચ્યા ત્યારે હાલ આજે આપણે નવસારી વિજલપોર નગરપાલિકાના પ્લેટફોર્મ પાસે પહોંચ્યા છે. ત્યાં શારદા મંદિર હાઈસ્કૂલની અંદર જે બાળકો 365 દિવસ અભ્યાસ કરે છે તેમણે આજે આ વરસાદી વાતાવરણની અંદર મહાનગરપાલિકાના સ્ટાફના ઘટના કારણે આજે મંદિરની અંદર પોતાનું શિક્ષણ પૂરું કરવાનો જ્યારે વારો આવ્યો છે, ત્યારે એવું ચોક્કસથી કહી શકાય કે અગાઉ જે વર્ષો પહેલા ગુરુકુલની અંદર જે અભ્યાસ કરવાની જે પરંપરા ચાલુ હતી એ આજે સાક્ષાત દેખાઈ રહી છે કે મંદિરની અંદર જ બાળકો પોતાનું શિક્ષણ કરી રહ્યા છે. ત્યારે નવસારી મહાનગરપાલિકાએ આ બાબતના જે પ્રોટોકોલ છે કે જે પ્રિકોશન છે એ એડવાન્સમાં કરવાની જરૂર હતી. વરસાદ છે આવશે અને જે સંભવિત જે વિસ્તારો છે જ્યાં પાણીની અવ્યવસ્થાના કારણે લોકો હેરાન પરેશાન થતા હોય ત્યારે આજે સ્કૂલના બાળકો પણ આ ભોગ બન્યા છે. ત્યારે બાળકો પોતે આજે પોતાનું શિક્ષણ સ્કૂલની અંદરની છોડીને મંદિરોની અંદર લઈ રહ્યા છે. ત્યારે નવસારી મહાનગરપાલિકાએ આ બાબતે અગાઉથી જ આ બાબતની સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે. જનસંવાદ ન્યૂઝ, નવસારી, ભુવન પટેલ.